દીવના સિમર ગામે ગેરકાયદેસર રેતી ચાલી રહેલ રેતીનું ટ્રેક્ટર દીવ પોલીસે પકડી પાડ્યા। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો એક ભાગ સિમર ગુજરાતના ઉના તાલુકા નજીક આવેલ છે। આજે બાતમીના આધારે મામલતદાર સ્ટાફ તથા દીવ પોલીસ સવારે સિમર ખાતે પહોંચી હતી અને ગેરકાયદેસર રેતી સપ્લાય કરનાર રેતીના ટ્રેક્ટરને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસને જોતા પૂરપાટ ઝડપે ડ્રાઈવરે ટ્રેક્ટરને ભગાડ્યું। પોલીસે ટ્રેક્ટરની સામે ગાડી આવતા ટ્રેક્ટર ડ્રાઈવર નાસી છૂટ્યો હતો અને ટ્રેક્ટરમાં રહેલ બે મજૂરને પોલીસે પકડી પાડ્યા હતા। ત્યારબાદ મજૂર દ્વારા ટ્રેક્ટરના માલિક હરીશ કાળા છે તેવું જાણવા મળેલ। પોલીસ તથા મામલતદાર સ્ટાફ રામજીભાઈ દ્વારા તમામની ધરપકડ કરી દીવ કલેક્ટર ખાતે લાવવામાં આવ્યા હતા। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, દીવ।